હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતમાં સંખ્યાની રમત રમીશું અથવા તો સંખ્યા વિશે થોડું આપણે જાણીશું. સંખ્યાઓ અલગ અલગ પ્રકારે હોય છે, જેમ કે 1, 2, 3, 4, 5, 6. આ બધી જે સંખ્યાઓ છે, જે 1, 2, 3, 4, 5, તેને આપણે ક્રમિક સંખ્યા કહેવાય. કેવી કહેવાય? ક્રમિક સંખ્યા. હવે આપણે બીજું જોઈએ. સંખ્યાઓમાં બીજી આવે એકી સંખ્યા, બેકી સંખ્યા. કોઈને ખબર છે એકી સંખ્યા અને બેકી સંખ્યા એટલે શું? ચલો આપણે પહેલા એકી સંખ્યા વિશે જાણીએ. એકી સંખ્યા વિશે કોઈને જાણકારી ના હોય તો કહું. એકી સંખ્યા એટલે કે એક સંખ્યા અલગ રહે, બે ની જોડી થાય એટલે બેકી સંખ્યા થઈ જાય. ધારો કે 1 એકી સંખ્યા છે, 2 તો 2 ની જોડી થાય છે, 2 ની આવે તો 3 આવશે, કારણ કે 2 ની જોડી અને 1 અલગ રહે છે એટલે 3. આ સમજાયું? તો 1, 2 અને 3 આ 2 ની જોડી થઈ ગઈ અને એક અલગ રહી ગઈ એટલે એકી સંખ્યા કહેવાય. પછી આવે 5, પછી આવે 7. આ બધી એકી સંખ્યા છે. તેવી જ રીતે આપણે જોઈએ બેકી સંખ્યા. બેકી સંખ્યા તમને ખબર પડી જ ગઈ હશે એ કોને કહેવાય? કે જેની જોડી થતી હોય એ યુગ્મ પણ કહેવાય. તો પહેલી 2, પછી કઈ આવે? 4, 6, 8, 9, સોરી 9 નહીં આવે, 9 એકી સંખ્યામાં આવશે 10. ચલો વિદ્યાર્થીઓ, આપણે હવે ટેસ્ટ લઈએ એક નાની. તો તમારે કોઈ પણ 3 એકી સંખ્યા લખવાની છે, બરાબર છે? કઈ કઈ આવશે? 1, 3, 5. એકી સંખ્યા વિશે તમને ખબર પડી ગઈ છે. તેવી જ રીતે હવે આપણે બેકી સંખ્યા. તો બેકી સંખ્યામાં સૌપ્રથમ આવે 2. આ 2 લીટી આપણે કરીને તમને બતાવી દઈએ. પછી આવે 4, 4 લીટી બંનેની જોડી થાય છે. 6, 2, 3, 4, 5, 6, 2, 2, 2 યુગ્મ થાય છે તો જોડકી બને છે. તો તમને સારી રીતે સમજી ગયા છો. ચલો આપણે મળશું બીજા લેક્ચરમાં. તેમાં પણ આપણે માહિતી લઈશું સંખ્યાની બીજી.